વિશ્વમાં હાલ અમેરિકા કોઈ પણ દેશ ઉપર જો સેન્કશન લગાવે તો તેની અસર છે તે દેશ પર મોટી આર્થિક અસર જોવા મળે છે. તેનું મુખ્ય કારણ છે અમેરિકાની ડોલર છે તે આખી દુનિયામાં એક રિઝર્વ કરન્સી બની ગયું. મતલબ કે આખી દુનિયાનો વેપાર છે એ અમેરિકન ડોલરની અંદર જ થાય છે. તો આવું કેમ થાય છે? કોઈ દેશ ઉપર જો આવું સેન્કશન લગાવે તો તે દેશ ઉપર આર્થિક અસર શા માટે મોટી જોવા મળે છે? તો એનું મુખ્ય કારણ છે એમનો ડોલર છે, એમની નાણાકીય સ્થિતિ છે. આપણે જોઈએ કે આવું શા માટે થાય અને આવી શરૂઆત છે ક્યારથી થઈ છે, એમના ઇતિહાસ ઉપર જરાક નજર ફેરવીએ. તો સૌ પ્રથમ આપણે ઇતિહાસ ઉપર નજર ફેરવતા પ્રથમ વિશ્વયુદ્ધ છે એ આપણને જોવા મળે છે, જેના કારણે અનેક દેશો છે એ પ્રથમ વિશ્વયુદ્ધ પછી દેવામાં ડૂબ્યા હતા. બધાના દેશોની કરન્સી છે અસ્થિર થઈ હતી, એટલે વારે ઘડીએ છે પોતાની કરન્સી છે એ ફેરવતા હતા, તેમની કરન્સીની અંદર ફેરફાર કરતા હતા. આવું છે જોવા મળતું હતું અને મોંઘવારી છે એ ખૂબ વધી ગઈ હતી. આટલું હોતું તેમ આગળ જતા છે 1929 ની અંદર એક મહામંદી આવે છે, જેમને ગ્રેટ ડિપ્રેશન કહેવામાં આવે છે. આ ગ્રેટ ડિપ્રેશનથી બેંકો બંધ થઈ હતી, બેરોજગારી છે એ ખૂબ વધી જવા પામી હતી અને આંતરરાષ્ટ્રીય વેપાર છે એ ખૂબ ઘટી ગયો હતો. આ બે પગલા આવ્યા જેનાથી વિશ્વ છે એની પરિસ્થિતિ ડામાડોળ થઈ હતી. આ પડ્યા ઉપર પાટું એવો ત્રીજો જે ઘટના બને છે એ બીજા વિશ્વયુદ્ધની ઘટના બને છે, જેની અંદર વિશ્વનું અર્થતંત્ર છે એ તૂટી જાય છે અને યુરોપના દેશો છે એ બરબાદ થઈ જાય છે. આવા અનેક કારણોસર અમેરિકા સિવાયના વિશ્વના બીજા બધા દેશો અને આખા વિશ્વના અર્થતંત્ર છે એ ડામાડોળ થઈ ગયું હતું. દેશો છે એ વારે ઘડીએ પોતાની કરન્સી બદલે નહીં, આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા માટે અને 1929 ની અંદર જે મહામંદી આવી હતી એ મહામંદીને ટાળવા માટે થઈ, તેમજ ગ્લોબલ સહકાર વધારવા, એટલે કે દેશો છે એકબીજાનો સહકાર છે એ આપે અને કામ કરે. આવા અનેકવિધ કારણોસર છે જુલાઈ 1944 ની અંદર અમેરિકાના બ્રેટન વુડ્સની અંદર એક 44 દેશોની 730 જેટલા પ્રતિનિધિઓ છે એ મળે છે. આ જે પ્રતિનિધિઓ મળે છે જેને બ્રેટન વુડ્સ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે, આ એગ્રીમેન્ટની અંદર અમેરિકાની અંદર થયેલા આ એગ્રીમેન્ટમાં એની આગેવાની હેઠળ થયેલા એગ્રીમેન્ટની અંદર કેટલીક બાબતો છે એ નક્કી થઈ છે, જેમાં આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા માટે સૌ પ્રથમ છે એ ડોલરની અંદર વેપાર થશે એવું નક્કી કરવામાં આવ્યું અને ડોલરને છે એ સોનાની સાથે જોડવામાં આવ્યું. એટલે કે એક અંશ સોનું બરાબર $35 થાય અને એક અંશ સોનું એટલે કે લગભગ 28.35 ગ્રામ જેટલું સોનું થાય. આમ ડોલરને છે એ સોનાની સાથે જોડવામાં આવ્યું. આ ઉપરાંત IMF એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડાર, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વિશ્વ બેંક જેવી સંસ્થાઓની સ્થાપના છે એ ત્યારે કરવામાં આવી હતી. આ સંમેલનનું મુખ્ય પરિણામ શું આવ્યું? આંતરરાષ્ટ્રીય વેપારની અંદર ખૂબ વધારો થયો અને આખા વિશ્વની અંદર ડોલર છે એ ડોમિનેટ બની ગયો. એટલે કે બધા દેશોનો વેપાર છે એ ડોલરની અંદર થવા માંડ્યો હતો છેક 1944 થી. પરંતુ 1955 ની અંદર સામ્યવાદી દેશો તથા અમેરિકા અને એમના મિત્ર દેશોની સેનાઓ વચ્ચે એક વિયેટનામ યુદ્ધ છે એ ફાટી નીકળે છે. આમ તો આ યુદ્ધ છે એ લગભગ છે એ 20 વર્ષો સુધી ચાલે છે, પરંતુ આ યુદ્ધની અંદર 9 વર્ષો સુધી માત્ર અમેરિકાએ 9 વર્ષો સુધી છે લાઓસ ઉપર જ બમમારો કરી અને દરરોજના લગભગ $20 લાખ જેટલો છે ખર્ચ કર્યો હતો. પ્રતિદિન 9 વર્ષો સુધી $20 લાખ ખર્ચો કર્યો હતો. આથી જ્યારે અમેરિકાને વધારે પ્રમાણમાં ડોલર છે એને છાપવાનું શરૂ કર્યું, જેમ રૂપિયાની અછત થઈ એમ એને ડોલર છે વધારે ને વધારે છાપવાનું શરૂ કર્યું, ત્યારે ફ્રાન્સ જેવા દેશોએ અમેરિકાના ડોલરની સામે છે એ સોનાની માંગ શરૂ કરી કે ભાઈ અમને ડોલરના બદલામાં પાછું સોનું આપો. પરિણામે અમેરિકાની અંદર જે તિજોરીમાં રહેલું સોનું છે એ તળિયા ઝાટક થવા માંડ્યું અને આથી 1971 ની અંદર અમેરિકાના 37મા પ્રમુખ રિચર્ડ નિક્સને ડોલરને સોનાથી અલગ કરી દીધો, જેનાથી 1944માં બ્રેટન વુડ્સ એગ્રીમેન્ટમાં થયેલા કરારનો છે અંત આવ્યો અને ડોલર છે એક ફિયાટ કરન્સી બની ગયો. અને આને ઇતિહાસની અંદર નિક્સન શોક તરીકે ઓળખવામાં આવે છે. હવે મુખ્ય પ્રશ્ન એ થાય કે 1944માં ડોલરને સોનાની સાથે જોડવામાં આવ્યો હતો અને એક અંશ સોનું એટલે કે એક અંશ સોનું બરાબર છે એ $35 નક્કી કરવામાં આવ્યા હતા. તો ત્યારે જે સોનાનો સાથે ડોલરને જોડવામાં આવ્યો અને ડોલરનું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું, પરંતુ આ સિસ્ટમ 1971માં તૂટી ગઈ. તો હવે ડોલરનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવામાં આવશે? પરંતુ ધ્યાનમાં રાખવા બાબત એ છે કે વિશ્વ રાજકારણની અંદર અમેરિકા પોતાના હિતો સાધવામાં ક્યારેય છે ઉતર્યું નથી.
1974 ની અંદર અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર કરવામાં આવે છે, જેમાં મુખ્ય બાબત એ હતી કે સાઉદી અરેબિયા તેલ છે એ ફક્ત ને ફક્ત ડોલરમાં જ વેચાણ કરશે અને બદલામાં તેમને જે ડોલર મળે એ ડોલરનું ફરી અમેરિકામાં રોકાણ કરશે. બદલામાં અમેરિકા તેમને સુરક્ષા અને સૈનિક મદદ આપશે. સાઉદી અરેબિયા બાદ આ બીજા ઓપેક દેશો એટલે કે ખાડી દેશો, જે ગલ્ફના જે બીજા દેશો છે, એમણે પણ આ મોડેલ અપનાવ્યું અને આ મોડેલ અપનાવ્યું એને છે પેટ્રો ડોલર સિસ્ટમ કહેવામાં આવે છે. જો ભારતના ઇતિહાસની અંદર તપાસવામાં આવે તો આ સિસ્ટમ છે લોર્ડ વેલેસ્લી દ્વારા કરવામાં આવેલી એક સહાયકારી યોજના જેવું હતું. એટલે કે અમેરિકાના ડોલરની અંદર વેપાર થાય, બદલામાં એ ડોલર છે એ વળી પાછા અમેરિકાના જ બજારની અંદર રોકાણ કરવામાં આવે અને બદલામાં અમેરિકા છે તેમને સૈનિક સુરક્ષા અને સૈન્ય મદદ આપે. આ ટૂંકમાં છે એ વેલેસ્લી દ્વારા બહાર પાડવામાં આવેલી સહાયકારી યોજના જેવું હતું. હવે તો આપણે જોઈએ કે આ જે સિસ્ટમ અમેરિકાએ લાગુ કરી એ લાગુ કરેલી સિસ્ટમને પેટ્રો ડોલર સિસ્ટમ કહે છે. પરંતુ આ પેટ્રો ડોલર સિસ્ટમ છે એ કામ કેવી રીતે કરે છે? તો દુનિયાને મુખ્ય જરૂરિયાત છે એ તેલની છે, એટલે કે દુનિયાને તેલ જોઈએ છે અને તેલ ખરીદવા માટે છે એ ડોલરની જરૂર પડે છે. એટલે દરેક દેશ છે એ ડોલરનો સંગ્રહ કરે છે અને ડોલરની માંગ આખા વિશ્વની અંદર છે એ હંમેશાને માટે ઊંચી રહે છે. તો આ પેટ્રો ડોલર છે એ અમેરિકા માટે ખૂબ ફાયદેમંદ સાબિત થઈ. એનું શું પરિણામ આવું? તો કે જોઈએ તો અમેરિકન ડોલર છે એ વિશ્વમાં સૌથી શક્તિશાળી કરન્સી બની ગઈ હતી. અમેરિકા સરળતાથી કોઈ પણ છે એ રીતે જેટલા છાપવો હોય એટલા પ્રમાણમાં એ નોટ છે એ છાપી શકે, કારણ કે બધા દેશોને ડોલર જોઈએ એટલે ડોલરની માંગ હંમેશાને માટે ઊંચી રહે છે અને વિશ્વના અર્થતંત્ર પર પ્રભુત્વ ધરાવતું થયું. આના કારણે અમેરિકા છે એ વિશ્વના અર્થતંત્ર ઉપર પ્રભુત્વ ધરાવતું થયું. બીજા દેશો બીજા દેશો ઉપર મન ફાવે તેમ છે ડોલરને હથિયાર બનાવી અને એના ઉપર છે સેન્કશન લાગી શકે છે અને એના કારણે જે તે દેશની આર્થિક સ્થિતિ એ ડામાડોળ કરી શકે છે. સૌથી મહત્વનું ઉદાહરણ આપણે જોઈએ તો રશિયા ઉપર જેમણે સેન્કશન લગાવ્યા એટલે રશિયાને આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં થોડીક મુશ્કેલી પડી અને જેના કારણે રૂબલનું મૂલ્ય છે એ અસ્થિર બની ગયું. એવી જ રીતે ઈરાન ઉપર જ્યારે સેન્કશન લગાડવામાં આવ્યા ત્યારે ઈરાનને તેલ વેચવામાં મુશ્કેલી પડી અને ઈરાનની સ્થિતિ પણ છે એ ડામાડોળ બની ગઈ હતી.